પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સુપાસી ખાતે ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલ છે. જે મર્ડરના બનાવ અનુસંધાને પોલીસે રિઝવાન ગનીભાઈ તવાણીની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ BNSની કલમ 103(1), 115(2), 118, 352, GP 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. આ ફરિયાદમાં આરોપી તરીકે ફૈસલ હનીભાઈ તાજવાણી, ઉબેદ હનીભાઈ તાજવાણી, જુલ્ફિકાર હનીભાઈ તાજવાણી અને જયુલ કરીમભાઈ તાજવાણી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે. આ જે ફરિયાદ છે, જે ફરિયાદ અનુસંધાને જે ફરિયાદી રિઝવાન અને મરણ જનાર રિયાઝ અહેમદ તવાણી એ બંને કુટુંબી ભાઈ છે. એમને આરોપી સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ, એનું મન દુઃખ રાખી અને આ બનાવ બનેલ છે. જેમાં જયુલ કરીમભાઈ તવાણી જે આરોપી છે, એણે મરણ જનારના પીઠમાં એક છરીનો ઘા મારેલ, જેના અનુસંધાને એનું મૃત્યુ થયું છે. બનાવ વખતે આરોપીઓ નાસી ગયેલા હતા, જે અનુસંધાને LCBના જે ઇન્ચાર્જ VI છે શ્રી જાડેજા સાહેબ અને એમના PSI સિદ્ધો એમની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને શોધખોળ કરી હાલ એમને ટૂંકમાં પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલ છે એમને, અને એમની ધરપકડની પ્રક્રિયા હાલ ચાલુ છે. ફરિયાદી અને એના કાકાનો દીકરો સબેરે બંને મંડપ સર્વિસના કપડાં ધોવાનું કામ કરતા હતા અને એમાં જે એક અર્જુનભાઈ કરી છે એમની સાથે એમને 15,000 લેવાના નીકળતા હતા. એ 15,000 જે લેવાના નીકળતા હતા એમાં એમને જે ડ્રાઈવર હતો જુલ્ફિકાર, એની સાથે એમને બોલાચાલી થઈ અને એનું સંધાને આખો બનાવ બનવામાં આવેલ છે. અત્યારે હાલમાં તપાસ ચાલે છે, પરંતુ હાલ આરોપીની કોઈ બીજી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવેલ નથી.